બરોબર છે બરોબર છે જય હો म्यूजिक खुशियों तारा माथे याद करी लेजे मुझे हंसावी देजे। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને Instagram અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ ઉડે છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ મ્યુઝિક એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મ્યુઝિક એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળી જશે। તો આ નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તમારા એલાઇટ મ્યુઝિકમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારા એલાઇટ મ્યુઝિક એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મ્યુઝિકની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલાઇટ મ્યુઝિકની અંદર એડ કરતા પણ આવડી જશે, બરોબર મિત્રો। અને મિત્રો જે આ વિડિયો છે અને એનું મટીરીયલ ને જે પ્રોજેક્ટ છે ને બધું આપણે એસએચ એડિટ ભાઈએ આપેલું છે, તો એ ભાઈનો આપણે દિલથી ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। તો હવે તમારે શું કોણ છે, સૌથી પહેલા આપણે ફોટો પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે કેમ કે વિડીયો બનાવવા માટે સૌથી પહેલા આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટમાં આવ્યા બાદ તમારે શું કરવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા વર્ક્સમાં જવાનું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે, તારા ઠાકોરને એડ કરી લેજે। તો ફોલ્ડરને સિલેક્ટ કરશો એટલે તમને બધું મટીરીયલ જોવા મળી જશે અને આ ફોલ્ડર તમારે અહીંયા કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપો છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે કમ્પ્લીટ આ રીતે એલાઇટ મ્યુઝિક એપ્લિકેશનની અંદર આવી જશે। તો તમે જોઈ શકો છો કે આ તો આપણે ફોટો છે તે બનાવવાનો છે। તો ફોટો બનાવવા માટે આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા વર્ક્સમાં જશું અને અહીંયા તમને કાઢતે બેકગ્રાઉન્ડ જોવા મળશે। તો બેકગ્રાઉન્ડ એડ કરાવતા મોટાના ઓપ્શન જોવાનું છે, રોટેશન ઓપ્શન છે, આપણે 90 ડિગ્રી રોટેટ કરેલું છું। રોટેટ કર્યા બાદ વિડિયો લેયર પર ક્લિક કરી 3D અંદર જવાનું છે ને આને પણ આપણે 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા બાદ ખાલી ઉપર ક્લિક કરી બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે, બરોબર। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા ફોટો એડ કરવાનો છે। તો ફોટો એડ કઈ રીતે કરવાનો છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા વર્ક્સમાં જવાનું છે અને તમે જેનો પણ વિડીયો બનાવતા એના ફોટા હોય એટલે કે PNG ફોટા બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા, બરાબર। તો એક ફોટો હોય તમારે અહીંયા એડ કરી લેવાનો છે। તો આપણે આ રીતે જોઈશું એચએસ ભાઈનો આપણે ફોટો છે અહીંયા એડ કરી લીધો છે। હવે તમારે મોટાના ઓપ્શન જવાનું છે, રોટેશનમાં પછી આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, ખાલી પર ક્લિક કરી ફોટા પર ક્લિક કરી 3D અંદર જવાનું છે અને અહીંયા પાછળનું ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે એટલે સાઇઝ વધી જશે। તો હજી આપણે ફોટોની સાઇઝ વધારવી છે એના માટે મોટાના ઓપ્શન જઈશું, ત્રીજામાં સાઇઝ ઓપ્શન જઈ અને સાઇઝ છે આપણે અહીંયા વધારી લઈશું, બરાબર। તો અહીં તમે જોઈ શકો છો આ રીતે આપણે ફોટાની સાઇઝ વધારવાની છે। તમે જેટલો ફોટાની સાઇઝ વધારશો એટલો તમારો ફોટો છે સરસ લાગશે અને વિડીયો પણ સારો બનશે। તો તમારો ફોટો સારી એવી સાઇઝ વધારી અને અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। આ રીતે સેટ કરતા વિડીયો સોરી મિત્રો ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન્સમાં જવાનું છે અને એ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો આ નીચે આવી જવાનું છે અને નીચે જે કલરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે, બરાબર। તો અહીંયા પણ તમને 4 ઓપ્શન જોવા મળશે। તો સૌથી નીચે તમે જોશો તો છેલ્લા નંબરનું તમને લાઇનર લ્યુમિનેન્સ જોવા મળશે તો એના પર ક્લિક કરશો એટલે આપણો ફોટો છે તે કમ્પ્લીટ આ રીતે કલર ગ્રેડિંગ થઈ જશે। તો હવે તમે ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે બેકગ્રાઉન્ડ પર સેટ કરીશો કમ્પ્લીટ સેટ થઈ જશે। હવે આમ ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ વાળા ઓપ્શન જવાનું છે ને અહીંયાથી આપણે એડિટ ઇફેક્ટ કરી લઈશું। તો અહીંયા આપણે એક ઇફેક્ટ લગાવવાનું છે, તો ઇફેક્ટ કઈ લગાવશું અહીંયા તમે શું માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં આવી જવાનું છે અને અહીંયા તમને વાઇપ વાળી ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે સૌથી પહેલા એંગલ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે ને એંગલને અહીંથી આપણે 90 ડિગ્રી કરી લઈશું। ત્યારે તમારે એન્ડ વાળા ઓપ્શનમાં આવી એન્ડને આ રીતે ઓછો કરશો એટલે નીચેથી આપણો ફોટો ક્રોપ થઈ જશે। આ રીતે તમે જોઈ શકો છો ફોટો ક્રોપ થઈ જાય તમારે શું હોય છે નીચે ફેધર વાળા ઓપ્શનમાં આવી જવાનું છે, બરાબર।
ફેધરવાળા ઓપ્શનમાં આવ્યા ફેધર 00 છે તો એને આપણે 10 કરી લઈશું બરાબર. અને એન્ડવાળા ઓપ્શનમાં હવે એન્ડને તમે જેટલો ઓછો કરશો એટલે ફોટો નીચેથી આપણો ઇરેઝ થઈ જશે તો આપણે અહીંથી 35 કરી લઈએ છીએ. હવે તમારે શું કામ છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમારો બીજો ફોટાને એડ કરવાનો છે. ફોટો એડ કરીને મોટાના ઓપ્શન છે રોટેશનમાં આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તમે ત્રિજ્યાના સાઈઝ સુધી અને સાઈઝ આપણે કંઈક આ રીતે વધારે લેવાની છે બરાબર. તો આ ફોટાની સાઈઝ છે આપણે વધારે લઈશું. તો તમારે જેટલી સાઈઝ વધારે એટલી તમે વધારી શકો છો. આપણે કંઈક આ રીતે સાઈઝ વધારી અને ફોટાને અહીંયા સેટ કરી લઈએ છીએ બરાબર. હવે તમે જોઈશું આ ફોટો આપણે થોડોક ત્રાસો છે તો એને આપણે કમ્પ્લીટ સીધો કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે ફોટો સેટ થઈ ગયો. તો હવે તમારે ફોટા પર ક્લિક રાખી ફોટાને પણ અહીંયા નીચે લાવી દેવાનું છે. અને હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે વાઇપર ઇફેક્ટ લગાવવાનું છે. તો પહેલા ફોટાને ઉપર ક્લિક કરી ઇફેક્ટ બોક્સમાં જશું અને અહીંયા આપણે ઇફેક્ટ લગાવેલી છે તો 3 ડોટની અંદર જઈને કોપી કરી લેવાનું છે. કોપી કર્યા તો ફરીથી બીજા નામનો ફોટો છે એની અંદર આવી જવાનું છે. ઇફેક્ટ બોક્સમાં જઈ 3 ડોટની અંદર જવાનું છે ને અહીંયા પેસ્ટ સેટ ઇફેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણા ફોટાની અંદર ઇફેક્ટ લાગી જશે. ઇફેક્ટ લાગી જશે પણ અહીંયા એંગલવાળા સમય છે એંગલ તમે જોશો 300 છે તો આપણે સૌથી પહેલાં ફેધરને 0 કરી લઈશું બરાબર. તો અહીંયાથી આપણે ફેધર છે એને 0 કરી લઈશું અને જે એંગલ છે એને તમે જોશો 300 છે તો આપણે એંગલને સીધો કરી દઈશું કંઈક આ રીતે તમે જોઈશું એટલે આપણો ફોટો છે તે સીધો ક્રોપ થઈ જાય. તો આ રીતે કર્યા બાદ ફેધરને આપણે ફરીથી 10 કરી લઈશું ને એન્ડવાળા ઓપ્શનને આપણે ઇરેઝ કરશું એટલે નીચેથી ફોટો આપણો ઇરેઝ થઈ જશે. 30 થી 35 કરી લઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે પહેલાના ફોટા પર ક્લિક કરી બોર્ડરના શેડોના જે ઓપ્શન જવાનું છે ત્રીજાના શેડો ઓપ્શનમાં ક્લિક કરી શેડો ઓન કરી લેવાનું છે અને શેડોની સાઈઝ છે અહીંયાથી તમારે 70 કરી લેવાનું છે અને નીચે જોઈશું પોઝિશન જોવા મળશે XY. તો X છે એને આપણે અહીંયાથી 10 કરી લઈશું અને જે Y છે એને આપણે અહીંયાથી 116 અથવા 117 કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે. અને જે બ્લર છે એને આપણે અહીંયાથી 40 અથવા 30 કરી લઈશું. તો આપણે અહીંયા 30 કરી લઈએ બરાબર. બ્લર છે ને 30 કરી લઈશું એટલે આપણે ફોટાની અંદર શેડો લાગી જશે. તો બીજા ફોટાની અંદર કંઈક રીતે આપણે શેડોને ઓન કરી દઈશું. સાઇઝને આપણે અહીંયાથી કરી દઈશું 70 અને આલ્ફા છે એને આપણે કરી દઈશું 30. નીચે X પોઝિશન છે એને કરી દઈશું 10 અને Y પોઝિશનને કરી દઈશું 116 એટલે આપણો શેડો કમ્પ્લીટ લાગી જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે શું આ રીતે તમને ટેક્સ્ટ પેજ જોવા મળશે તારા ઠાકોરને એડ કરી લેજો બરાબર. તો આ સોંગનું ટાઇટલ છે. તો આ પેજને એડ કરો તમે મોટાના ઓપ્શન જોવાનું છે રોટેશનમાં છે આપણે અહીંયાથી તમે જોઈ શકો છો આને આપણે 69 ડિગ્રી રોટેટ કરવાનું છે બરાબર 69. તો હવે તમે પહેલાનું શું ક્લિક કરી આ પેજ છે ને રાતે રોટેટ કરી અને અહીંયા તમારે સેટ કરી લેવાનું છે બરાબર. આ રીતે સેટ કરી લેવાનું છે. સેટ થઈ જાય તમારે ખાલી ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈશું આપણે ફોટો એડિટિંગનું કામ છે અહીંયા પૂરું થઈ ગયું છે. હવે તમારે ઉપર શેર ઓપ્શન છે એના પર ક્લિક કરી પીએનજી ઓપ્શનમાં ક્લિક કરીને ફોટાને આપણે એક્સપોર્ટ કરી લેવાનું છે. મિત્રો ફોટો સેવ થવામાં થોડીક વાર લાગશે ત્યાં સુધી તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો. તો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. સેવ ઓપ્શન પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે બરાબર. હવે તમારે શું કરવાનું છે અહીંથી બહાર નીકળી જવાનું છે અને આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશે તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે. તો અહીંયા તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવું છે અને આપણે અત્યારે એલિટ મોશન અંદર જે ફોટો બનાવ્યો તો ફોટોને આપણે એડ કરી લઈશું કંઈક આ રીતે તમને ફોટો જોવા મળી જશે બરાબર. તો ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. સ્ટેટસ લાસ્ટ સુધી લેન્થ થઈ જાય તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સોંગની ઉપર સેટ કરી લેશો તો કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવું છે અને અહીંયા તમે શું આ તમને 30 સેકન્ડનો જે ચારની ડાળી હતી એ પ્રકારનો વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરવાનો છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવું છે અને અહીંયાથી આપણે એડિટ પર ક્લિક કરી અહીંયા તમારે ઉપરની સાઈડ તમે સર્ચ કરી લેવાનું છે મિરર બરાબર. તો આ મિરર સર્ચ કરશો એટલે મિરરવાળી તમને ઇફેક્ટ જોવા મળશે. તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે રોટેશન ઓપ્શન આપણે આને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી ત્રીજા આપણે સાઈઝ ઓપ્શન છે અને સાઈઝ છે આપણે થોડીક ઓછી કરી લઈશું. સાઈઝ ઓછી કર્યા તો પહેલા પર ક્લિક કરી જે વિડીયો છે અને બાજુમાં જે ખૂણો છે જો ફોટાની ઉપર જે ખૂણામાં જગ્યા છે ત્યાં આપણે સેટ કરી લઈશું. સેટ કર્યા તો વિડીયો લેયર પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપી ટ્રાન્સફોર્મેશન છે લાઇટર ઓપ્શન જઈ અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળશે. તો તમે છેલ્લાનો લાઇનર ડોઝ સિલેક્ટ કરી લેશો કમ્પ્લીટ આ રીતે વિડીયો ઇફેક્ટ લાગી જશે. વિડીયો ઇફેક્ટ લાગી છે પણ આની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવું છે. એના માટે વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જશું. એડિટ પર ક્લિક કરી અહીંયાથી આપણે કલર એન્ડ લાઇટવાળા ઓપ્શનની અંદર આવી જવું છે. અહીંયા તમને યુ શિફ્ટવાળી ઇફેક્ટ જોવા મળશે. એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. તો યુ શિફ્ટવાળી ઇફેક્ટમાં આવી જશું. આ 00 હશે તો એની જગ્યાએ આપણે અહીંથી તમે જોઈ શકો છો કંઈક આ રીતે આપણે શો કરી લઈશું બરાબર. તો આપણે ઇફેક્ટનું સેટિંગ છે શો કરી લઈશું. એ કમ્પ્લીટ ગુલાબી કલરમાં આપણો કલર થઈ જશે અને વિડીયો ઇફેક્ટ પણ લાગી જશે. તો હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવું છે
અને એ તમને બીજો એક જોઈશું બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરવાનો છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જોવાનું છે, રોટેશન ઓપ્શન જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા તો વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે અને 3 ડોટની અંદર જઈ જે પાછળનું ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે વિડીયો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે. હવે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શન છે લાઇટ ઓફ જઈ અહીંયા જે ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈ કારણે આપણો વિડીયો ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે. તો હવે તમારે શું કરવાનું છે, સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને બે વિડીયો આપણે એડ કરીએ તો બંનેને સિલેક્ટ કરી આ એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રાની અંદર છે અહીંયા કટ થઈ જશે. બરાબર, તો અહીં તમે જોશો વિડીયો ઇફેક્ટ કમ્પ્લીટ લાગી ગઈ છે. તો અહીં સ્ટાર્ટિંગમાં તમને ક્લિયર જોવા મળશે, એનો અહીં બરાબર બંધ હશે તો એને ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં તે બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે. અને બ્લરવાળી ઇફેક્ટ છે ને સૌથી ઉપર સેટ કરી લઈશું એટલે બધી લેયરમાં બ્લર ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ બીજા ટીવી સાથે, ત્યાં સુધી જય માતાજી.